પાટડી તાલુકાના નવરંગપુરા ગામના યુવાન ચિંતન મહેતાની ફેસબુક પોસ્ટને કારણે ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। ચિંતન મહેતાએ પોતાના સીએમ સરકાર નામના ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ વકફ બોર્ડ સંશોધન બિલના સંદર્ભમાં ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે ગદ્દાર તરીકે ઉલ્લેખ કર્યો હતો। આ પોસ્ટ વાયરલ થતાં ઠાકોર સમાજ લાલઘૂમ બની ગયો હતો। આજે દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા લેખિતમાં પાટડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા પાટડીના મુખ્ય ચોક ગાંધી ચોકમાં સૂત્રોચ્ચાર અને ભાજપ વિરુદ્ધ જોરદાર નારા બોલાવી રસ્તાને ચક્કાજામ કર્યો હતો। આ તકે નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં પાટડી પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની વિવિધ ધારાઓ મુજબ એફઆઈઆર દાખલ કરી આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો માત્ર દસાડા તાલુકા નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તીવ્ર આંદોલન કરવામાં આવશે।